હેલો ગાઈઝ, જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ। આજે આપણો બ્લોગ બહુ મોડો ચાલુ કરે છે કેમ કે આજે આપણે જવાનું હતું બહાર, એટલે આપણે આજે જઈએ છીએ દામોકુંડ। આજે આપણે આપણા નાનાજી સસરાનું પિતૃ કાર્ય છે, એમાં જવાનું છે। દીકુ પણ તૈયાર થઈ ગઈ છે જવા માટે। જવું છે ને આપણે બહાર? બાબા જવું હે ને? ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે દામોકુંડ અને વિધિ ચાલતી હતી, પણ અત્યારે બ્રેક પડ્યો છે ચા પાણીનો અને આપણે નીકળી ગયા છે અત્યારે દામોકુંડ ફરવા। મજા આવે દીકુ? મજા આવે? બધા શું કરે છે અહીંયા? કુવામાં નહીં કરે, નહીં ગયેલા છે દામોકુંડ। બહુ ભીડ છે કાં આજે? જઈ લો, બ્રેક પૂરો થઈ ગયો છે ને આપણે હવે પાછા જઈએ છીએ વિધિમાં। પાછળથી મને આવતી જો વિધિ ચાલુ થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ વિધિમાં બેસવા। લગાઈ અંદર હવન હાલે ને આપણે આ બેનનું જવાનું મોઢું જો કેમ રોવા આવે તું બોલ તો કેમ રોવા આવે? તો આપણે બધા વિધિમાં બેઠા હતા, આપણાને આવે છે કંટાળો એટલે આપણે કહીએ છીએ બહાર, પણ આ બેનને ખબર નથી શેનું રોવું આવે છે, બોલતી પણ નથી। મને એ તો જાય એ તો રોવાય છે, પણ અહીંયા જોઈ લ્યો આ બેન અત્યારે ફ્રૂટીની મજા માણે છે। મજા આવે તને ફ્રૂટી પીવાની? હે શું છે ત્રીજું? હા એ રોવે છે, એ કહે છે જો આ રોવે છે એને છાની રાખ, સમજો છાની જોઈ લ્યો આ ફ્રૂટી આપે ને। જો આપણી જેમ અહીંયા નવરાત બેઠા જે લોકોને ભવનમાં બેઠા કંટાળો આવે છે, જો આમ જોઈ લો મોટું તો બતાવ જો અને આ જોઈ લો આપણે દીકુ જો એને રમવાની મજા આવે છે જો। હલો ગાઈસ, તો હું તમને મળાવી દઉં, આ છે આપણા માસી અને આ છે ને મારા બહુ ફેવરેટ માસી છે। હારી કહી ગયો આજે મારા માસીજી સાસુ। જોયેલા ગાઈસ, દામોકુંડમાં નાહવાની મજા માણે છે, હું તમને બતાવું। આમ જોઈ લો આ બધા દામોકુંડમાં ડુબકીઓ મારે છે, પાપ ધોવે બધા આજે અમાસના। અને આમ જોઈ લો આપણી દીકુ નહીં જવું છે દીકુ તારે નાવા? એ દીકુ પાણીમાં જાવું નાવા? ક્યાં ત્યાં નાવા ના જવાય, તું નાની છે। આપણે આપણી દીકુને ના પાડીએ નાવા જવાની પાણીમાં, તો એ કોને લઈને આવીએ? એના પપ્પાને લઈને આવીએ કે મમ્મી નહીં જવા દે, એટલે આપણે મમ્મી પપ્પાને લઈને આવીએ। આમ જોઈ લ્યો પ્રીચુ આ પપ્પાને લઈને આવી તો આ જે નાવા જવાનું કે અત્યારે ફરાળ કરવા બેસી ગયા છે ને ફરાળમાં છે મસાલા વેફર, કેળાની વેફર, મસાલા સિંગ, અને આ છે માંડવી પાક, અને આ છે ચેવડો, અને દહીં તો રહી જ ગયું દહીં। હજુ કંઈ બાકી છે? હા સૂકી ભાજી આવે છે રસ્તામાં છે હજુ। અને આમ જોઈ લ્યો આ ફરાળ કરવા બેસી ગયા છે। આમ જોઈ લ્યો ભાઈ ખાવશે ફરાળ? હાલ છે પણ એક દી તો ખાવું પડશે ને આપણે।